નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો આજે સવારે ફરીથી સોના ચાંદીની કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। જે આ મિત્રો વાત કરીએ તો સતત ઘટતા સોના ચાંદીની કિંમતોમાં આજરોજ વધારો જોવા મળી રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું આજરોજ માર્કેટમાં કેટલું મોંઘું થતું જોવા મળી રહ્યું છે અને સોના ચાંદીની કિંમતોમાં આજે કેટલો વધારો નોંધાયો છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવા છીએ। તો જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં 11,000 સુધીનો કડાકો બોલી ગયો છે અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં 4,000 સુધીનો તોતિંગ કડાકો જોવા મળી રહ્યો છે। તો એમ કહી શકાય કે સતત ઘટી રહેલી સોના ચાંદીની કિંમતોમાં આજરોજ તેજી જોવા મળી રહી છે અને હવે આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં વધારો થશે કે પછી ઘટાડો થશે, જેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો આ વધઘટ વચ્ચે જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો સૌપ્રથમ આજના વધેલા સોના ચાંદીના ભાવની ચર્ચા કરી લઈએ તો મિત્રો આજરોજ માર્કેટમાં 22 કેરેટ સોનું જે છે એ વધીને જેમાં 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ 13,446 માં, જ્યારે 10 ગ્રામ 1,34,460 માં, જ્યારે 100 ગ્રામ 13,44,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનામાં પણ વધારો નોંધાયો છે। તો 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં વધીને 14,668 માં, જ્યારે 10 ગ્રામ 1,46,680 માં, જ્યારે 100 ગ્રામ 14,66,800 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદી પણ જે માર્કેટમાં સતત ઘટી રહી હતી, જે ચાંદીની કિંમતોમાં પણ વધારો નોંધાઈને આજરોજ 1 ગ્રામ ચાંદી જે છે એ માર્કેટમાં 250 માં, જ્યારે 10 ગ્રામ 2,501 માં, જ્યારે 100 ગ્રામ 25,010 માં અને 1 કિલો 2,50,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો મિત્રો એમ કહી શકાય કે એક જ દિવસના સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં જંગી વધારો નોંધાયો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ગઈકાલે પણ સોનાની વૈશ્વિક બજારના મજબૂત સંકેતોના કારણે ભારતીય બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો છે। જ્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં આશરે તોતિંગ વધારો નોંધાયો છે, જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। તો હવે વાત કરીએ તો મિત્રો અત્યારે આંકડા અનુસાર વાત કરીએ તો મિત્રો ચાંદી પ્રતિ કિલો 11,000 સુધી મોંઘી થતી જોવા મળી રહી છે અને હવે ચાંદીનો ભાવ જે છે એ 2.5 લાખની સપાટીએ પહોંચતો જોવા મળી રહ્યો છે। જ્યારે અગાઉના સત્રમાં ચાંદી 2,30,000 રૂપિયા પર બંધ થઈ હતી, એ બીજા જ દિવસે ખુલતાની સાથે ચાંદીની કિંમતોમાં વધારો નોંધાયો છે। ત્યારબાદ સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો સતત ઘટી રહેલી સોનાની કિંમતોમાં પણ તેજી જોવા મળી રહી છે। તો હવે સોનું ખરીદી લેવું જોઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હવે ધીમી ગતિએ સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે અને સોનાની સાથે સાથે ચાંદી પણ મોંઘી થતી જોવા મળી રહી છે। તો આ વધઘટ વચ્ચે જો તમે પણ સોનાના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોનું ખરીદી લેવું જોઈએ અને તેજી પાછળના મુખ્ય કારણોની પણ ચર્ચા કરીએ કે સોના ચાંદીની કિંમતોમાં વધારો થવાના કયા એવા પરિબળો છે કે જેના લીધે આગામી દિવસોમાં પણ વધારો નોંધાઈ શકે છે, જેની ચર્ચા કરી લઈએ તો મિત્રો બજારના નિષ્ણાંતો જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક રાજકીય તણાવમાં થોડી નરમાઈ અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાના કારણે કિંમતી ધાતુઓના ભાવને ટેકો મળ્યો છે અને અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત યુદ્ધ વિરામની અપેક્ષાઓ વધતા રોકાણકારોના વિશ્વાસ વધી ગયો છે, જેના કારણે ડોલર અને ક્રૂડ ઓઇલના ભાવ ઘટવા લાગ્યા છે, જેને લઈને સોના ચાંદીની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો હાલ આ સમયગાળા દરમિયાન યુએસ ડોલરની અંદર હાલ અત્યારે તેજીના બદલે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈને સોનાની કિંમતોમાં સતત અસર નોંધાઈ રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં ધીમી ગતિએ સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો હવે આ વધઘટ વચ્ચે તમે પણ સોના ચાંદીના
ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોનું ખરીદી લેવું જોઈએ। અને ખાસ કરીને સોનાના ઘરેણાની પણ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ઘરેણાં હવે દિવસે ને દિવસે વધતા જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો આજરોજની પણ વાત કરીએ તો મિત્રો આજરોજ માર્કેટમાં MCX બજાર અનુસાર સોનાની કિંમતોમાં તોતિંગ કડાકો બોલી ગયો છે અને સોનાની કિંમતોમાં વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજારમાં પણ સોના ચાંદીમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ સ્પોટ ગોલ્ડ જે છે એ આશરે 2% વધીને $4,556 સપાટીએ પહોંચી ગયું છે। તો એમ કહી શકાય કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી પણ 2%ની તેજી સાથે આગળ વધતી જોવા મળી રહી છે તો સોના ચાંદીની કિંમતોમાં હવે તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ નિષ્ણાંતોનું માનવું છે કે આગામી સમયમાં પણ સોના ચાંદીના ભાવમાં હજુ પણ ઉતાર ચઢાવ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો હવે સોના ચાંદીની કિંમતોમાં સતત ઘટાડા બાદ સોના ચાંદી ઉછળતા જોવા મળી રહ્યા છે અને સોનું જો તમે ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ મોકો ખૂબ જ સારો જોવા મળી રહ્યો છે અને હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી સમયગાળા દરમિયાન હવે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે તો સોનાની સાથે સાથે શેર બજારમાં પણ તેજીનો ટ્રેન્ડ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે પાછલા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાઈ રહ્યો હતો અને રોકાણકારો જે છે એ સતત ચિંતામાં જોવા મળી રહ્યા હતા પરંતુ હવે સોના ચાંદીની કિંમતોમાં ઉછાળા બાદ સતત તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને હવે આગામી સમયગાળા દરમિયાન સોનું જે છે એ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ મોંઘું થઈ રહ્યું છે અને MCX બજાર અનુસાર સોના ચાંદીની કિંમતોમાં વધારો નોંધાઈ રહ્યો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે ખૂબ જ ખરાબ સાબિત થઈ ગયો છે આ સમય અને સોનું હવે વધી રહ્યું છે તો આ સમયગાળા દરમિયાન માર્કેટમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને રોકાણકારો જે છે એ સતત ને સતત સોનાની ખરીદી કરી રહ્યા છે જ્યારે સૌથી વધારે રોકાણકારો જે છે એ માર્કેટમાં ડિજિટલ ગોલ્ડની ખરીદી કરતા હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનામાંથી આપણે સોનાના ઘરેણાં બનાવતા હોઈએ છીએ જ્યારે 24 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની સૌથી વધારે ખરીદી રોકાણકારો કરતા હોય છે પરંતુ હાલ અત્યારે રોકાણકારો જે છે એ સતત ડિજિટલ ગોલ્ડ તરફ વળી રહ્યા છે અને માર્કેટમાં જોરદાર તેજી અને મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। આશરે વાત કરીએ ચાંદીની કિંમતોની તો મિત્રો ચાંદીના ભાવમાં પણ સતત ઉતાર ચઢાવ બાદ એક જ દિવસની અંદર 11,000 સુધીનો વધારો નોંધાયો છે તો એમ કહી શકાય કે કિંમતી ધાતુના ભાવમાં એક જ દિવસની અંદર જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને રોકાણ કરવા માટે હવે જો તમે સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે જ સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ અગાઉના સંકેતોની વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર જાણકારો જણાવી રહ્યા છે કે હવે સોના ચાંદી જે છે એ માર્કેટમાં વધતા જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો હવે સોના ચાંદીની કિંમતોમાં શું ફેરફાર નોંધાઈ શકે છે અને સોનું કેટલું મોંઘું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા મેળવીશું।